એને છેલ્લા 10-12 વર્ષથી ઓળખું છું અને આજે અથર્વ સિદ્ધનો પાઠ અમારા ઘરે એમણે આયોજન રાખ્યું હતું અને એમણે અથર્વ સિદ્ધનો પાઠ 9 વાર મારા ઘરે કરાવડાવ્યો અને બહુ જ સારી રીતે સમજાવ્યું. 10મી વાર જ્યારે અથર્વ સિદ્ધનો પાઠ કર્યો, આજે 14 છે, તો મને કીધું આપણે આવતા રવિવારે તમારે ગયા રવિવારે વાતચીત થઈ કે આવતા રવિવારે તમારા ઘરે આપણે અથર્વ સિદ્ધનો પાઠ કરશું. 9 વાર કે પાઠ કરશું. 10મી વારમાં જ્યારે પાઠ કર્યો ત્યારે અથર્વ સિદ્ધનો એક એક શ્લોક, એક એક મંત્રના એક એક ભાવ સાથે અમને આખું સમજાવ્યું કે આ અથર્વ સિદ્ધ કેવી રીતે કામ કરે છે અને એ જ્યારે કરાવો છો ત્યારે તમને ખૂબ જ અમને કરાવ્યો પછી ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ સારી રીતે કરાવો. એ સિવાય 2000 મને યાદ તો યાદ નથી પણ 10 વર્ષ થઈ ગયા એ ગીતા પારાયણ બી અમારે કરાવ્યું હતું અને ગીતા પારાયણના 18 અધ્યાય મારા ઘરે આવીને કરાવ્યા હતા. રોજ 3 કલાક કરાવતા હતા અને ત્યારે હરેક દિવસે 2-2 અધ્યાય લેતા હતા. એ 9 દિવસનો એ દિવસે એમણે પારાયણ કરાવ્યું હતું મારા ઘરે. 7 થી 9 દિવસ લગભગ ખ્યાલ હતું. 8મે દિવસે અમે હવન બી કરાવ્યો હતો અને ખૂબ જ સરળ ભાષામાં આખું એક એક શ્લોક સાથે સમજાવ્યું હતું. એવી રીતે આજે બી સમજાવ્યું ગણપતિનો અથર્વ પાઠનું અને ખૂબ જ સરળ ભાષામાં સમજાવે છે. અને જ્યારે એ પૂજા કરાવે ત્યારે એકદમ શાંતિથી કરાવે છે. એમને કોઈ જગ્યાએ જવાની, દોડાદોડી કરવાની ઘાઈ નથી હોતી. તમારા ઘરે આવો તો તમારા ઘરે જ શાંતિથી પૂજા કરાવે છે અને ખૂબ સારી રીતે સમજાવે છે. યજમાનનું સેટિસ્ફાઈડ થાય એ જ એમનું પહેલું કાર્ય હોય છે. એનું મોટિવ એવું છે કે યજમાન મારી પૂજા કર્યા પછી યજમાનને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય બધું મળે. એને કોઈ ક્યારેય બી પૈસાની લાલચ એમણે કરાવી નથી. પહેલાં બી નહીં, હમણાં બી આજે બી આવે તો મને કીધું તમારે જે રાજી ખુશી તમે આપશો ચાલશે, પણ તમારી પૂજા કરાવી તમને આનંદ થાય એ મેન એમનો મોટિવ હોય છે. અને જ્યારે મેં પૂજા કરાવી એ પહેલાં એમને અમારા ઘરે મેં લક્ષ્મીજીની પૂજા બી એકવાર કરાવી હતી. એ પછી મને ઘણો ફાયદો છે અને બહુ સારું રહ્યું છે. એટલે ધર્મેશભાઈ ખૂબ જ સારા વ્યક્તિ છે અને બહુ સારું સમજાવે છે. જય શ્રી કૃષ્ણ, જય ગાયત્રી.